બગદાણાના આગેવાન નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી કોળી સમાજ સતત મેદાને આવેલો છે। કોળી સમાજ ન્યાય માટે સતત આંદોલન કરી રહ્યો હતો, આવેદનપત્ર આપી રહ્યો હતો અને આજ કોળી સમાજે જયરાજ આહિરની ધરપકડ બાદ ન્યાય સભાની એલાન કરી હતી। તે ન્યાય સભા પણ ભાવનગરની અંદર મળી ગઈ, પરંતુ આ ન્યાય સભા મળ્યા બાદ પણ એક પણ કોળી સમાજના નેતાઓ મંચ ઉપર ન દેખાયા। શું કારણ હતું? તે નેતાઓ મંચ ઉપર ન આવ્યા અને સાથે સાથે ચર્ચા કરીશું। આજે મહુવાની અંદર મોટી અપડેટ આવી। આજ કેસની અંદર 8 આરોપીઓને જામીન મળી ગયા। 8 આરોપીઓ ભાવનગરની જેલમાંથી બહાર આવશે અને આ 8 આરોપીઓ બાદ હવે જયરાજ આહિર પોતાના જામીન ફાઇલ કરશે। આ જામીન ક્યારે ફાઇલ કરશે અને ક્યાં સુધીમાં જયરાજ આહિર જેલની બહાર આવી શકે છે તેની વાત આ રિપોર્ટની અંદર કરીશું અને સાથે ચર્ચા પણ કરીશું કે કેમ આવું થઈ રહ્યું છે। કારણ કે જે રીતે કોળી સમાજ મેદાને આવ્યું, હવે અલગ અલગ સમાજ પણ મેદાને આવી રહ્યા છે ન્યાય માટે। સોના ચાંદીના ભાવની પણ ચર્ચા કરી લઈશું, કારણ કે સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા લગભગ 3 દિવસની અંદર ધરખમ ઘટાડો જોવા મળ્યો છે। આ ધરખમ ઘટાડામાં જો તમે સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગી રહ્યા છો તો અમારો આ રિપોર્ટ ચોક્કસથી જોજો, કારણ કે ક્યાંક તમને નુકસાન ન જાય તેની પણ ચર્ચા કરીશું। અને ચર્ચા કરીશું કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની। દક્ષિણ ગુજરાતની અંદર કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની શરૂઆત થઈ અને અનંત પટેલ તેમના મૂળ રૂપમાં જોવા મળ્યા। જબરજસ્ત તેમનું ભાષણ રહ્યું, સાથે સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ત્યાં આગળ હાજર રહ્યા હતા। આદિવાસી વિસ્તારની અંદર આ જન આક્રોશ યાત્રાની અંદર હવે એવું કહેવાય રહ્યું છે કે જ્યારે આ આખી યાત્રા ચૈતર વસાવાના વિસ્તારમાં જશે તો કયા નેશનલ લીડર કોંગ્રેસના આવવાના છે તેની પણ ચર્ચા કરી લઈશું। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહુવા કોર્ટથી આજે એક મોટી અપડેટ સામે આવી। બગદાણાના નવનીત બાલદિયાના કેસની અંદર જે કોળી સમાજ છેલ્લા 1 મહિનાથી સતત આંદોલન કરી રહ્યો હતો અને સતત ન્યાયની માંગ કરી રહ્યા હતા, તે જ કેસની અંદર જે 8 આરોપીઓની સૌથી પહેલા ધરપકડ કરવામાં આવી હતી। આ ધરપકડ જે ઘટના ઘટી એના બીજા દિવસે જે લોકોની ધરપકડ કરવામાં આવી હતી એવું કહેવામાં આવ્યું હતું કે આ એ જ લોકો છે જેમના દ્વારા નવનીત બાલદિયાને અડધી રાત્રે ઢોર માર મારવામાં આવ્યો હતો અને વિડીયો બનાવવામાં આવ્યો હતો। આ જ કેસની અંદર જે 8 આરોપીઓ હતા તેમના દ્વારા જામીન અરજી ફાઇલ કરવામાં આવી હતી। મહુવાની કોર્ટ દ્વારા તે 8 આરોપીઓને આજે જામીન આપી દેવામાં આવ્યા છે અને ભાવનગરની જેલથી આ 8 આરોપીઓ હવે જેલની બહાર આવી જશે। આ જે 8 આરોપીઓ છે તેમના નામ છે સની વનાડિયા, અતુ ભમર, રાજુ ભમર, ઉત્તમ ભામણિયા, ભાવેશ શેલાણા, વીરુ સરડિયા, પંકજ મેર અને વિરેન્દ્ર પરમાર આ લોકો છે જે લોકોને આજે જામીન મળી ગયા છે। જામીન મળ્યા બાદ આ બધા હવે જેલની બહાર આવી જશે અને હવે એવું કહેવાય રહ્યું છે, જે અમને અમારા સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે તે પ્રમાણે જયરાજ આહિર હજી જેલની અંદર બંધ છે। તેમને 25મી જાન્યુઆરીએ જ્યારે એસઆઈટી પાસે ગયા હતા જયરાજ આહિર, ત્યારે તેમની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી અને જયરાજ આહિર ત્યારબાદ ભાવનગરની જેલની અંદર બંધ છે। તેમને હમણાં જ લગભગ 6 દિવસ પછી તેમને ઘરનું જમવાનું મળ્યું હતું। તેમને જે રૂમ નંબર બેરિકેડ છે તે બેરિકેડ પણ ફાળવવામાં આવ્યો હતો અને હવે જયરાજ આહિર દ્વારા પોતાના જામીન કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે, કારણ કે આ પહેલા જયરાજ આહિરની જે દિવસે ધરપકડ કરવામાં આવી હતી પોલીસે એક તરફ રિમાન્ડની માંગ કરી હતી તો બીજી તરફ જયરાજ આહિરના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી, જેને મહુવાની કોર્ટ દ્વારા રિજેક્ટ કરી દેવામાં આવી હતી। એટલે હવે જેને કહી શકાય કે આ કેસની અંદર જયરાજ આહિર જે છે તેનાથી ઉપરની કોર્ટની અંદર પોતાના જામીન અરજી ફાઇલ કરશે અને એવું કહેવાય રહ્યું છે કે શુક્રવાર કે શનિવાર સુધીની અંદર આ જામીન અરજીમાં સુનાવણી થઈ જશે અને સુનાવણી થયા બાદ, કારણ કે આ જે ગ્રાઉન્ડ મળ્યા છે 8 આરોપીઓને જે જામીન મળ્યા છે તેના જે ગ્રાઉન્ડ છે તે જ ગ્રાઉન્ડ ઉપર હવે જયરાજ આહિર પણ જે છે તે અહીંયા આગળ પોતે જામીન અરજી કોર્ટની અંદર ફાઇલ કરશે। એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે જયરાજ આહિર, કારણ કે જયરાજ આહિર એ મારવામાં નહોતો પરંતુ તેના ઉપર ષડયંત્રનો આરોપ લાગ્યો હતો, એટલે બની શકે કે આજે આખા કેસની અંદર સુનાવણી થશે અને સુનાવણી થયા બાદ જયરાજ આહિરને જામીન મળશે કે નહીં તેની પણ અમે તમને અપડેટ આપતા રહીશું। પરંતુ જે 8 લોકોને જામીન મળી ગયા છે, 8 લોકોને જામીન મળ્યા બાદ નવનીત બાલદિયા જેને મારવામાં આવ્યો હતો તેના દ્વારા શું કહેવામાં આવ્યું તે સાંભળી લઈએ। આપણી સાથે અત્યારે નવનીતભાઈ બાલદિયા જોડાયા છે। 8 લોકોને મહુવાની કોર્ટે જામીન આપી દીધા છે। નવનીતભાઈ, તમારી સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે?
તો કાયદા કાનૂનની લડત છે. હવે કોર્ટને જે લાગ્યું હોય તો જામીન આપી દીધા હોય એમાં. પણ આવતીકાલે એવું કહેવામાં આવી રહ્યું છે કે જયરાજ આહિર પણ હવે જામીન ઉપર આવી જશે, કારણ કે જયરાજ આહિર પણ પોતે જામીન ફાઇલ કરશે. આ મુખ્ય આરોપીઓ છે જેમણે માર માર્યો હતો, એમને જામીન મળી ગયા છે. એ તો કાયદા કાનૂનની લડત છે. હવે એમાં તો બેન કોર્ટનું છે, તો કોર્ટ જે નિર્ણય કરે એ સ્વીકારવાનો રહીને. એવું પણ એક કહેવાય રહ્યું છે કે તમે કદાચ આ મામલામાં સમાધાનની કોઈ શક્યતાઓ ખરી? નહીં, સમાધાન તો ક્યારેય નથી કરવાનું મારે. કારણ કે તમે લોકો જે રીતે લડાઈ લડી રહ્યા હતા, ગઈકાલે કોળી સમાજનું આટલું મોટું સંમેલન થયું અને એ પછી આજે જામીન મળી ગયા અને બધા બહાર આવી ગયા. એ તો કાનૂની લડત છે બેન. કોર્ટને એવું લાગ્યું છે તો આપ્યા છે. અચ્છા, લીગલ ટીમ હવે આમાં હાઈકોર્ટમાં જશે કોળી સમાજની? હા, એ તો જરૂર પડે તો જવાનું. અને કારણ કે આમાં વાંધા અરજી તમારા તરફથી કોઈ ફાઇલ કરવામાં આવશે? વાંધા અરજી તો આજે મૂકેલી જ હતી. હા, બરાબર. હવે એમાં કઈ કોર્ટને લાગ્યું છે તો આપ્યા છે જામીન મંજૂર. અને હવે પછી, કારણ કે આ આખી લડાઈ તો કાનૂની લડાઈ છે, કોળી સમાજનું ન્યાય માટેનું જે સભા ગઈકાલે થવાની હતી એ પણ થઈ ગઈ અને એ સભાની અંદર જે રીતે ત્યાં આગળ, કારણ કે રાજુ સોલંકી, બ્રિજરાજ સોલંકી આ લોકો આવ્યા હતા અને જે રીતે ત્યાં બબાલ પણ થઈ, એને લઈને આપનું શું કહેવું છે? ના, એવી કોઈ બબાલ નથી થઈ, પણ ટાઈમ લિમિટ નું બધું અનુસંધાને પરમિશન ના લીધેથી બધું ટાઈમ ઓછો હતો એટલે નથી સમય. બિલકુલ નવનીતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. હું એડવોકેટ જીજી આહિર આજરોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રીએ આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના 7 આરોપીઓ પૈકી રાજુભાઈ દેવેદભાઈ, વીરુભાઈ મધુભાઈ સૈડા, આતુભાઈ ઓગળભાઈ ભમર, ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જયરામભાઈ પરમાર, પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીશભાઈ વનાળિયા જે છે તે 7 જણાની જામીન અરજી અમે કરેલ હતી, જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી. એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિરોમાન્ય છે. સાહેબ, આમાં જે 7 આરોપીની જામીન અરજી થઈ કે 8 આરોપી? અત્યારે કુલ મળીને 8 આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે, અને એમાં 7 આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી. બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર, એડવોકેટ મારા લર્નેડ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ, એમણે કરી હતી. અને એ આરોપી પણ જે ઉત્તમ બાંભણિયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત કરેલ છે. તમે નવનીત બાલદિયાને સાંભળ્યા, પરંતુ ગઈકાલે ભાવનગરમાં ન્યાય સભા હતી. કોળી સમાજની આ ન્યાય સભાની અંદર એક તરફ જ્યાં બધા જ આગેવાનો જીતુ વાઘાણીને વિરોધમાં હતા, માયાભાઈ આહિર, જયરાજ આહિર આ લોકોની વિરોધમાં ત્યાં આગળ નિવેદનો થઈ રહ્યા હતા, તો બીજી તરફ કોળી સમાજની અંદર પણ બબાલ જોવા મળી. કારણ કે અત્યાર સુધી એવું કહેવાય રહ્યું હતું અને ગઈકાલે જે રીતે અખિલ ભારતીય કોળી સમાજની મીટિંગ મળી હતી અને હીરાભાઈનું કહેવું હતું કે આખો સમાજ આ જે નવનીત બાલદિયાનો કેસ આવ્યો તેના કારણે એક થઈ ગયો, તે જ સમાજની અંદર અલગ અલગ ફાટા જોવા મળ્યા. કારણ કે ફાટા એટલા માટે કહી રહી છું કે ત્યાં આગળ મંચ ઉપર એક પણ નેતા હાજર ન હતા. જે નેતાઓ મુખ્યમંત્રી પાસે એસઆઈટીની માંગ કરવા માટે ગયા હતા તેમાંથી એક પણ કોળી નેતાઓ, એટલે કે કોઈ ધારાસભ્ય, કોઈ સંસદ સભ્યો કે ના કોઈ કેન્દ્રીય મંત્રી કે ના કોઈ રાજ્યના મંત્રી, એક પણ નેતાઓ અહીંયા આગળ હાજર ન હતા. ત્યાં આગળ આમ આદમી પાર્ટીના જે 2 નેતાઓ રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી, આ બંને પોતે સમાજની રૂહે ત્યાં આગળ ગયા હતા અને આ બંને નેતાઓ ત્યાં ગયા તો તેમને બોલવા દેવામાં ન આવ્યા અને ન બોલવા દેવામાં આવ્યા ત્યાર પછી ત્યાં આગળ જે બબાલ થઈ તે બબાલના દ્રશ્ય પણ જોઈ લો. રાઈટ
સંવાદદાતા છે શું કહીશું? ખાસ કરીને જે રીતે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી કોળી સમાજને ગુલામ બનાવીને રાખ્યો છે, સૌથી વધારે ગુજરાતની અંદર જો વસ્તી હોય તો એ માત્ર ને માત્ર કોળી સમાજની છે. કોળી સમાજના મતથી આ સરકાર બને છે, આ ગાંધીનગરની અંદર સત્તા સ્થાને બેઠા છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક છાશવારે સમગ્ર ગુજરાતની અંદર ખૂણે ખાજરે કોળી અને ઠાકોર સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે. ત્યારે હવે કોળી સમાજ સાખી નહીં લે. કોળી સમાજ હવે આ સરકારે હદ વટાવી છે, અધિકારીઓએ હદ વટાવી છે અને અન્ય અસામાજિક તત્વો છે એ કોળી સમાજને રંજાડતા હોય, એની ઉપર અત્યાચાર કરતા હોય, છતાં પણ કોળી સમાજને ઠાકોર સમાજને ન્યાય નથી મળતો. આ ન્યાય માટેની આ લડત હતી, આ લડાઈ છે અને એની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી 33 જિલ્લામાંથી અનેક કોળી સમાજના સંગઠનો, વિવિધ સંગઠનો, મંડળો, સામાજિક અને રાજકીય આગેવાનો આજે આ ન્યાય સભાની અંદર ઉપસ્થિત હતા અને એક જ આકલ સાથે કે આજ પછી ગુજરાતની અંદર અન્યાય સહન કરવામાં નહીં આવે. રાજુભાઈ, બીજા જે દિગ્ગજ નેતાઓ છે એ પણ સભાની અંદર આવ્યા હતા. ખાસ કરીને મારી દ્રષ્ટિએ તમામ નેતાઓએ અહીં આવવું જોઈએ, આ સભાની અંદર આવવું જોઈએ, કારણ કે કોળી સમાજ ઉપર થતા અન્યાય અને અત્યાચારની આ ન્યાય સભા હતી, ન્યાય મેળવવા માટેની સભા હતી. તો મારી દ્રષ્ટિએ કોઈ પણ પક્ષના, કોઈ પણ પક્ષાપક્ષી કરીને, કોઈ પણ રાજકીય પાર્ટીના ખેસ એક બાજુ મેકીને, કોઈ પણ રાજકીય પાર્ટીના વાઘા એક બાજુ મેકીને તમામ નેતાઓએ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પાર્ટી, તમામ નેતાઓએ આ એક મંચ ઉપર આવવું જોઈએ. હમણાં જ અલ્પેશભાઈ ઠાકોર, હું ઠાકોર સમાજની પ્રશંસા કરીશ આપણા ટીવી માધ્યમના ચેનલથી કે હમણાં જ એણે રાત્રે 3 વાગે જે સંમેલન કર્યું એમાં 2 લાખ લોકો ઉપસ્થિત રહ્યા. એમાં દરેક એક મંચ ઉપર દરેક પાર્ટીના નેતાઓ, સામાજિક અને રાજકીય નેતાઓ ઉપસ્થિત હતા. એની પણ પ્રશંસા કરવી જોઈએ. ત્યારે મારે આજે આ કોળી સમાજના નેતાઓને કહેવું છે કે આજે કોળી સમાજનો સાગર સમુદાય ઉપસ્થિત હતો અને ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ ભેગો થવાનો હતો. તો તમને કોનાથી ડર છે, કોની બીક છે? અરે આવી પાર્ટીને તમારે લાત મારી દેવી જોઈએ જો તમારે એનાથી ડરીને રાજનીતિ કરવી હોય તો. કોળી સમાજને તમારી પાસે અપેક્ષા છે અને તમે કોળી સમાજને સુરક્ષા આપવાના વચનો આપો છો, ભાષણો બહુ કરો છો, તો તમે જ્યારે કોળી સમાજને જરૂર હોય ત્યારે તમે મોઢું ફેરવી લ્યો છો. ત્યારે હું આજે કોળી સમાજના નેતાઓને કહું છું કે આવનારા દિવસોમાં આ જે અધિકારીઓ છે, ભ્રષ્ટ અધિકારીઓ છે, જેણે આ ગુનેગારોને, આરોપીઓને છાવરવાના પ્રયત્ન કર્યા છે, એના ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે, એને ડિસમિસ કરવામાં નહીં આવે, એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત અને ઓલ ઇન્ડિયા ટૂંક જ સમયની અંદર ખૂબ મોટા પાયે આંદોલન અને મહાસંમેલન કરવા જઈ રહ્યું છે. રાજુભાઈ, મંચ ઉપરથી આજે આપણે તમને ઉપસ્થિત બોલવાનું એ બરાબર. હવે અહીંના આયોજકોએ નક્કી કર્યું હશે એની વ્યવસ્થા પ્રમાણે કે ભાઈ જે લોકોએ અહીંયા સ્થાનિક કાર્યકરો હતા એની જે ટીમે આ સંચાલન કર્યું છે એ લોકોને જ બોલવાનું હશે. મારે એનાથી કોઈ મતલબ નથી. મારે તો આ સમાજ મારા દિલમાં છે. હું અહીંયા આવ્યો, મારે તો સમાજની વચ્ચે અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અને આ ન્યાય યાત્રામાં મને અહીંયા સ્ટેજ ઉપર શેર કરવાનો મોકો મળ્યો. એ બદલ તમામ આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોમાં વીર માંધાતા કોળી સમાજ સંગઠન દરેક ક્ષેત્રે આખા ગુજરાતની અંદર ક્યાંય પણ કોળી સમાજ કે ઠાકોર સમાજ કે અન્ય પછાત સમાજ કે 18 વર્ણ સાથે ક્યાંય અન્યાય થશે તો વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત હંમેશા એની પડખે ઊભા રહેશે અને મજબૂતાઈથી એની સાથે લડાઈ લડશે.
અપમાન કરો છો બોલાવી સ્પષ્ટ છે કે જે રીતે કોળી સમાજમાં એક તરફ હીરાભાઈ સોલંકી જ્યાં કોળી સમાજ માટે જે રીતે ઠાકોર સમાજ રબારી સમાજે પોતાનું નવું બંધારણ બનાવ્યું તેવી જ રીતે બંધારણ બનાવવાની વાત કરી રહ્યા હતા ગાંધીનગરમાં, ત્યાં બીજી તરફ આ પ્રકારની જે બબાલ છે તે અહીંયા આગળ સામે આવી. પરંતુ ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે કોળી સમાજની અંદર આ આખા મામલે જ્યાં ન્યાય લેવા માટે સમાજ ભેગો થયો હતો ત્યાં આ નેતાઓ ન આવ્યા. આ નેતાઓમાં મોટા ભાગના નેતાઓ એવા હતા જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને આ વિસ્તાર જે હતો એ જીતુ વાઘાણીનો વિસ્તાર હતો. એવું પણ કહેવાય રહ્યું છે કે કોળી આગેવાનો જે હતા એ કિશન મેર હોય કે અન્ય નેતાઓ હોય, આ નેતાઓ કિશન મેર અને એવા આગેવાનો જે છે એ આગેવાનો જીતુ વાઘાણીથી ખૂબ નારાજ હતા. જીતુ વાઘાણીને આખી ઘટના માટે જવાબદાર માનતા હતા. જયરા જાહીરની ધરપકડ ન થઈ તેના માટે પણ તેમને જ જવાબદાર માનવામાં આવી રહ્યા હતા. અને તેવામાં જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ મંચ ઉપર જાય તો ક્યાંક ને ક્યાંક એટલો તો સંદેશ સ્પષ્ટ થઈ જાય કે તેઓ પાર્ટી વિરુદ્ધની લાઈન ઉપર છે. એટલે એ લોકો પણ આ મંચ ઉપર જોવા ન મળ્યા. એટલે ક્યાંક ને ક્યાંક સમાજકારણ થકી રાજકારણમાં આવવું છે નેતાઓને, પણ જ્યારે સમાજની અંદર આ પ્રકારની જરૂરત ઊભી થતી હોય તો પોતે સાથે ઊભા રહે છે. પરંતુ પાર્ટીને એટલે આમ કહી શકાય કે દરેક પોતાની રીતે પોતાની વાતને સાચી સાબિત કરવા પ્રયત્ન કરતો હોય તેવું અહીંયા આગળ કોળી સમાજના નેતાઓમાં પણ જોવા મળ્યું. કારણ કે જે કોળી સમાજના આગેવાનો ગાંધીનગર આવ્યા હતા એ જ કોળી સમાજના આગેવાનો સાંજે ભાવનગરના મંચ ઉપર જોવા મળ્યા. પરંતુ એક પણ ધારાસભ્ય, એક પણ સંસદ સભ્ય કે ના કોઈ મંત્રી કોઈ જ આ મંચ ઉપર જોવા ન મળ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ આખો કાર્યક્રમ સમાજનો કાર્યક્રમ છે તે પ્રકારની વાત કરવામાં આવી અને કોઈ પણ નેતા અહીંયા ન આવવાથી સીધો જે સંદેશ હતો પાર્ટીને પણ, ભારતીય જનતા પાર્ટીને પણ ક્લિયર ગયો કે આ સમાજનો કાર્યક્રમ છે અને નેતાઓ સાથે કોઈ લેવા દેવા નથી. હવે વાત કરી લઈએ સોના ચાંદીના ભાવની. છેલ્લા 3 દિવસથી સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ચાંદી જે છે તે 1,60,000 રૂપિયા નીચે આવી ગઈ છે, જ્યારે સોનું જે છે તેનો ભાવ એ 10 ગ્રામનો 1,40,000 થઈ ગયો છે. અને જો સોના ચાંદીની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હોય તો જરા થોભી જજો, કારણ કે એવું કહેવાય રહ્યું છે કે હજી સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવી શકે છે અને આ ઘટાડો જે છે એ ઇન્ટરનેશનલ માર્કેટના આધાર ઉપર રહેશે. એટલે આ ઘટાડો થવાના જે 2 પ્રમુખ કારણ આવી રહ્યા છે તે પ્રમુખ કારણ છે પ્રોફિટ બુકિંગ કરવામાં આવે છે. એટલે જે લોકો સોના ચાંદીની અંદર પોતે સટ્ટો રમે છે, સટ્ટો જે રીતે શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે એવી જ રીતે સોના ચાંદીના ભાવમાં, સોના ચાંદીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. એટલે ત્યાં આગળ પ્રોફિટ બુક કરી અને એ લોકો નીકળી જાય છે. જ્યારે ફિઝિકલ ડિમાન્ડની અંદર ઘટાડો જોવા મળ્યો છે. ફિઝિકલ ડિમાન્ડ એટલે કે જ્યારે એક સામાન્ય માણસ પોતે જ સોનું અને ચાંદી ખરીદવા જતો હોય તે ડિમાન્ડની અંદર ઘટાડો જોવા મળ્યો છે. કારણ કે ભાવ જે હતા તે આકાશને અડી રહ્યા હતા. તેવામાં સોનું ચાંદી ખરીદવું, કારણ કે ચાંદીનો ભાવ 4 લાખ સુધી ક્રોસ કરી ગયો હતો, સોનાનો ભાવ 1,75,000 આસપાસ પહોંચી ગયો હતો. તેવામાં ક્યાંક ને ક્યાંક જે સામાન્ય માણસ હતો, જે સામાન્ય માણસ હંમેશા સોનું ચાંદી થોડું જે ખરીદી રહ્યા હતા તે લોકો ક્યાંક અટકી ગયા હતા. એટલે ફિઝિકલ ડિમાન્ડ જે હતી તેમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સાથે સાથે હવે જો સોના ચાંદીની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા વિચારી રહ્યા છો તો આટલું ચોક્કસથી પહેલાં વિચારજો કે આ રોકાણનો હેતુ જો હોય તો નક્કી કરો અને એક ભાવ આવે એ ભાવ ઉપર માર્કેટ જે રીતે ત્યાં આગળ આવે છે તે પ્રમાણે તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જો તમારો હેતુ માત્ર નફો કમાવાનો હોય તો દાગીના ખરીદવાનું ટાળો અને દાગીનામાં 10 થી 20% જેટલી મેકિંગ ચાર્જ લાગે છે. એટલે જો તમારે ઇન્વેસ્ટમેન્ટ જ કરવું છે તો સોનાની લગડી લઈને તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, ચાંદીની ઈંટ લઈને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ જો જ્વેલરી તમે ખરીદવા જશો તો જ્વેલરીમાં અત્યારે 1 ગ્રામના 7 થી 8
ટકા જેવા જે મેકિંગ ચાર્જ લાગે છે તે ચાર્જ તમને ક્યાંક નુકસાન પહોંચાડશે. સાથે કિંમતમાં ઘટાડાની હજી પણ રાહ જોઈ શકાય છે. જો તમારા ઘરમાં લગ્ન આવતા હોય અને આ લગ્ન માર્ચ એપ્રિલની અંદર હોય તો હજી અઠવાડિયું 10 દિવસ તમે રાહ જોઈ શકો છો. તેની અંદર ઘટાડો જે છે તે ઘટાડો આપણને જોવા મળી શકે છે, કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પ્રોફિટ બુકિંગ થઈ રહ્યો છે અને પ્રોફિટ બુકિંગના કારણે જે કન્ટ્રીએ સોનું ખરીદ્યું હતું એ કન્ટ્રી હવે સોનાને સેલ ઓફ કરી રહી છે અને તેના જ કારણે ભાવમાં ઘટાડો આવ્યો છે. એટલે ટુકડે સોનું લઈને એક એવરેજ જે છે એ એવરેજને પણ તમે અહીંયા આગળ મેન્ટેન કરી શકો છો. સાથે સાથે શુદ્ધતાની જે ગેરંટી હોય છે, કારણ કે હોલમાર્કવાળું સોનું લેવું વધારે સારું માનવામાં આવે છે અને 24 કેરેટનું સોનું ઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ સારું માનવામાં આવે છે. સાથે સાથે જો તમે સોનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો તેના જે બોન્ડ્સ આવે છે તે બોન્ડ્સની અંદર પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, તાકી તમને જે મેકિંગ ચાર્જ લાગતો હોય છે એ મેકિંગ ચાર્જ ન લાગે અને વૈશ્વિક પરિબળો જે છે તેના ઉપર પણ તમે સતત નજર રાખી શકો છો કે ડોલરનો ભાવ કેટલો થયો છે. સાથે સાથે અત્યારે જે રીતે કયો માર્કેટ જે કઈ કન્ટ્રી છે જે પોતે સોનામાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, પોતે જેમ કે ચાઇના જે છે, ચાઇના હવે પ્રોફિટ બુકિંગ કરી રહી છે. એટલે પહેલાં સોનાની ખરીદી કરી અને પ્રોફિટ બુક કર્યો, તેના કારણે એવું કહેવાય રહ્યું છે કે સોનાના ભાવ જે છે તે ઘટી રહ્યા છે. એટલે ચાઇનાનું જે પ્રોફિટ બુકિંગ થઈ ગયું છે તેના કારણે આ ભાવમાં ઘટાડો આવ્યો છે અને આ ભાવમાં હજી પણ ઘટાડો આવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચાંદી જે છે તે લગભગ 1.5 લાખની આજુબાજુ પહોંચી શકે છે. આ બધી શક્યતાઓ આપવામાં આવી રહી છે અને આ શક્યતાઓ જે સોના ચાંદીના એક્સપર્ટ છે તેમના દ્વારા આપવામાં આવી રહી છે અને એવું કહેવાય રહ્યું છે કે સોનું જે છે 90,000થી 1 લાખની વચ્ચે પણ આવી શકે છે. એટલે આ બધી સંભાવનાઓ છે. આ સંભાવનાઓના આધારે તમે એના ઉપર માર્કેટ રિસર્ચ કરીને સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ હા, એટલું ચોક્કસ છે કે માર્કેટની અંદર સોના ચાંદીમાં ઘણું જ અપડાઉન છે. એટલે જો તમે સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એકવાર ઇન્ટરનેશનલ માર્કેટના જે અપડાઉન્સના ગ્રાફ છે તેને ચોક્કસથી વાંચજો, એટલે તમને એની અંદર વધારે તમે પ્રોફિટ બુકિંગ કરી શકો. હવે વાત કરી લઈએ કોંગ્રેસની, કારણ કે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા જે છે તેનો ત્રીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. આ ત્રીજો તબક્કો દક્ષિણ ગુજરાતના કપરાડાથી શરૂ થયો છે. ત્યાં આગળ આજે કોંગ્રેસના બધા જ નેતાઓ હતા અને અનંત પટેલ આજે એક અલગ જ રૂપમાં જોવા મળ્યા, કારણ કે આદિવાસી વિસ્તારની અંદર આખા ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે. દક્ષિણ ગુજરાતનો આ તબક્કો છે. મંચ ઉપર કરસનદાસ ભાદરકા અને સાથે સાથે ત્યાં આગળ મહેશ વસાવા પણ જોવા મળ્યા. મહેશ વસાવા જેમને હમણાં જ દાહોદની અંદર કોંગ્રેસને જોઈન કર્યું હતું. પહેલાં તેમની બીટીપી પાર્ટી હતી, ત્યારબાદ તેમને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી અને હવે કોંગ્રેસ જોઈન કરી છે. મહેશ વસાવા પણ અહીંયા આગળ મંચ ઉપર જોવા મળ્યા અને મહેશ વસાવાએ ચૈતર વસાવાના ગઢની અંદર ગાબડું પાડવાનું ચોક્કસથી નક્કી કરી દીધું છે, કારણ કે મહેશ વસાવાએ અહીંયાથી એલાન કરી દીધું કે પ્રિયંકા ગાંધી આવશે, દેવ મોગરા માતાજીનું જે મંદિર છે ત્યાં આગળ દર્શન કરશે, ડેડિયાપાડામાં એક મોટી સભાને સંબોધશે. પહેલા મહેશ વસાવાને સાંભળીએ અને ત્યારબાદ અનંત પટેલને સાંભળીએ. ખાસ કરીને મારે એ કહેવું છે કે જ્યારે ભાજપ સરકાર 1995 ની અંદર રામ મંદિરના નામે ઈંટો અને પૂજા કરાવીને આપણા લોકો પાસે એ સરકારમાં આવ્યા, એમણે શું કર્યું? આપણે તો ઈટો પૂંજીને સરકાર પણ બની ગઈ એ લોકોની, કેન્દ્રમાં બની, રાજ્યમાં બની, પણ આ વિસ્તારમાં 8 કિલોમીટરના કાયદા જે કાઢી નાખેલા હતા એ કાયદા કાઢી નાખ્યા. એટલા માટે આ વિસ્તારોની અંદર આદિવાસી વિસ્તારોમાં બીજા જમીનદારો પણ અહીં ગાડી આવી ગયા છે. આપણને ખબર છે ને 8 કિલોમીટર એટલે હું રહેતો એ ગામમાંથી 8 કિલોમીટર આગળ હું જમીન ધારણ નહીં કરી શકું. તો ખાસ કરીને આજે આપણે આ શરૂઆત છે અને આપણું આ સમાપન ડેડિયાપાડાની અંદર 11 દિવસની આપણા આ જન આક્રોશ યાત્રા છે અને ડેડિયાપાડાની અંદર મોટામાં મોટું સંમેલન કરવાના છે. એની અંદર આપણા દેશના પ્રિય જે આપણા પ્રિયંકા ગાંધીજી પણ ત્યાં પધારવાના છે. તો 12 તારીખે તમને આમંત્રણ આપીએ છીએ કે ત્યાં ડેડિયાપાડાના વિસ્તારની અંદર આપ મોટી સંખ્યામાં પધારો, એવું તમને હું આમંત્રણ આપું છું. અને ખાસ કરીને તમે છેતરાતા નહીં, કેમ કે દિલ્હીથી આવેલા ઠગ લોકો છે ને, અહીં ગાડી બધા આઠા બનાવ્યા છે આપણા વિસ્તારોની અંદર. એને એ ઠગ લોકોએ આદિવાસી વિસ્તારમાં વીજળી મફત આપવાની વાત કરી,
શિક્ષિત બેરોજગારોનો 3000 ભથ્થું આપવાની વાત કરી. ક્યાં ગયું ભાઈ બધું? તમે ફ્રી આપવાની વાત કરતા. આ તો ચૈતર વસાવાને આઠો બનાવીને આ વિસ્તારની અંદર આદિવાસીઓને છેતરવાનું કામ કરે. એ દિલ્હીમાં તો એ લોકો પતી ગયા, તમને ખબર છે ને? જે લોકો એમ કહે કે અમારે મોટી ગાડી નહીં લેવાનું, બંગલા નહીં લેવાનું. સાહેબ, બધા બંગલાની ગાડી આજે એ લોકો કરોડોની એમાં લે છે, પણ આ વિસ્તારોમાં છેતરવાનું કામ કરી રહ્યા છે. એ ભાજપની બીટી ટીમ છે, યાદ રાખજો. આ કોંગ્રેસના અને એના વોટ તોડવા માટેની આ લોકોના ધંધા છે. એટલે આ આમ આદમી પાર્ટીના જે કઈ લોકો આ વિસ્તારમાં આવે એને જાકારો આપો. અમે તો ડેડિયાપાડા શાકબારામાં જાય એમનું બિંદુ છે, એ તો અમારા પીએ હતા, અમે જ શીખવેલા છે, અમે જ એમના ગુરુ છીએ. એટલે અમે કેવી રીતે એનું ગુરુ અમે એ કરીશું એ અમને ખબર છે. એટલે આવા લોકોને અમે ત્યાંથી પરાસ્ત કરીશું. પરિણામે જ આ દક્ષિણ ગુજરાતમાંથી જે યાત્રા શરૂ થવાની છે ડેડિયાપાડામાં સમાપન કરીશું, અને સાથે સાથે આમ આદમી પાર્ટીનું પણ ત્યાં સમાપન કરી દઈશું. બસ આટલું કહીને મારી વાત પૂરી કરું. ચોરી છૂટીથી ડેમ બનાવવાની વાત કરી. આ વિસ્તારના આદિવાસી ગામડાઓ ડૂબી જાય એના માટેની તૈયારી કરી, અને આ વિસ્તારના એક બી આદિવાસી સમાજનો નેતા આપણી પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના ડેમ બનવાની વાત હતી ત્યારે આવીને આપણી હાથે નીકળ્યો નથી નીકળ્યા ને? જીતુભાઈ ગોખલામાં ઘૂસી ગયા ને? જોરથી બોલો, ઘૂસી ગયા ને જીતુભાઈ? અરે જે જીતુભાઈ ને એ લાકડા ચોરને ધારાસભ્ય કોંગ્રેસે બનાવેલો હતો. કોણે બનાવેલો? કોંગ્રેસે બનાવેલો હતો. ને આજે પોતાના ધંધામાં, પોતાની કોરીમાં જંગલની જમીન હડપી લીધેલી, એમાં સરકારે નાક દબાવ્યું એટલે ભાગીને ભાજપમાં જતો રહ્યો. હવે આવે એના છેલ્લા દિવસ છે. 2027 માં અમે નવો ધારાસભ્ય મૂકવાના છે ને? પછી જીતુભાઈ પૈસા લઈને આવ્યો તો પૈસામાં વેચાવાનું નથી વેચાવું ને? જીતુભાઈ ને એમ કહેવાનું છે આદિવાસી સમાજના દાખલા લેવા માટે અમે અમારી ચપ્પલ ઘસી નાખી ત્યારે તમે કાગેલા હતા. પૂછવાનું છે ને? આદિવાસી વિસ્તારની શાળા જર્જરિત છે, એ કામ કરવાનું હતું ત્યારે તમે કાગેલા. આદિવાસી વિસ્તારના બાળકોનું શિક્ષણ, આદિવાસી બાળકોનું ઉચ્ચ શિક્ષણ, આદિવાસી સમાજની બહેનો માટે દૂધનો ભાવ, આદિવાસી સમાજના લોકોને પિયતનું પાણી, પીવાનું પાણી નથી મળતું ત્યારે ભાઈ તમે કાગેલા. અને મને તો જીતુભાઈ પર દયા આવે કે તમે ભાજપમાં ગયા પછી બી રસ્તા તો તમારથી બનાવાતા નથી. કહેવા તો નેશનલ હાઈવે નાસિક જાય, પરંતુ આ નેશનલ હાઈવે કરતા તો અમે જિલ્લા પંચાયતના રસ્તા અમારા વિસ્તારમાં હારા. તમે જે કામ માટે ગયા એ કામ તો તમારથી પૂરું નથી થયું, અને આદિવાસી સમાજને ગુમરાહ કરવાની વાત કરે. ફલાણા મોટા ડીજે ને લાવીને લોકોને ભેગા કરે. ભાઈ, ડીજે થી મત નથી મળતો, આદિવાસી સમાજના લોકોનું કામ કરવાથી આપણને મત મળે છે. આદિવાસી વિસ્તારના આપણા સમાજના લોકો જ્યારે હોય ત્યારે કઈ ને કઈ રીતે તમારી જમીન સંપાદનમાં લેવામાં આવે, રોડ સંપાદનમાં લેવામાં આવે. અત્યારે થોડા સમય પહેલા શંકરભાઈ વારીનું ઘર ડેપ્યુટી મામલતદારે તોડી કાઢેલું. આપણે મામલતદાર પાસે બી માફી મંગાવેલી, યાદ છે ને બધાને? આપણા સમાજના લોકોને, કરસનદાસ બાપુને બી કહેવા માંગુ, કોઈ જો ગંભીરતાથી નહીં લે અને ઊંચી આંખે જોવાની કોશિશ કરે ને, એ આંખ કાઢી લેવાની તાકાત બી આદિવાસી સમાજમાં છે. આદિવાસી સમાજ પાસે તીર કામઠા ખાલી શોભાના નથી મૂક્યા, એને ચલાવતા બી આવડે છે, અને પાડલિયા વાળી, અંબાજી વાળી કરતા બી આવડે છે. પોલીસ વાળાના અને જંગલ ખાતા વાળાના માથા ફોડતા બી આવડે છે. અમે કોઈનાથી ઝૂક્યા નથી, અને અમારા નેતા રાહુલજી એમ કહે છે, ડરો મત, લડો, ઝૂકો મત, લડો. અને અમે લડવા માટે તૈયાર છે. તૈયાર છો બધા? તૈયાર છો? આ વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાંથી નારંગી ગેંગ વાળાને ઘૂસવા દેવાના નથી. એ નારંગીને નીચવીને એનું જ્યુસ પીવાની આપણે તૈયારી રાખવાની છે. તૈયાર છો? તૈયાર છો? સૌને જય આદિવાસી, જય આદિવાસી, સૌને જય જોહાર.
સ્પષ્ટ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, બધાની રણનીતિ નક્કી થઈ ચૂકી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ઘોષણા જે છે તે હવે ગમે ત્યારે થઈ શકે છે, કારણ કે ચૂંટણી જે છે તે આમ એની નક્કી તારીખ જોવા જઈએ તો માર્ચ સુધીમાં ચૂંટણીની ઘોષણા થઈ જવી જોઈએ. હવે જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ઘોષણા ક્યાં સુધીમાં થાય છે, પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ત્રણે પાર્ટી અત્યારે એડી ચોટીનું ઝોલ લગાવી રહી છે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.